નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રચના કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનો શીર્ષક છે તારી નજરની અસર. આ કાવ્યરચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારી નજરમાં મેં આજ ઉજાસ નિહાળ્યો, રાતના અંધકારને ડરીને સંતાતો નિહાળ્યો. તારી નજરમાં મેં ઉજાસ નિહાળ્યો, રાતના અંધકારને ડરીને સંતાતો નિહાળ્યો. નજરની એવી અસર થઈ મારા દિલ પર ઊંડો છેદ થતો નિહાળ્યો. નજરની એવી અસર થઈ મારા દિલ પર ઊંડો છેદ થતો નિહાળ્યો. તારી નજરથી મેં સૂર્યોદય થતો નિહાળ્યો, રાતના ચંદ્રને પણ શરમાઈ જતા નિહાળ્યો. તારી નજરથી મેં સૂર્યોદય થતો નિહાળ્યો, રાતના અંધકારને પણ શરમાઈ જતા નિહાળ્યો. નજરની એવી અસર થઈ મારા મન પર, આ વહેતા સમીરને થંભી જતા નિહાળ્યો. નજરની એવી અસર થઈ મારા મન પર, આ વહેતા સમીરને થંભી જતો નિહાળ્યો. તારી નજરમાં પ્રેમનો આવકાર નિહાળ્યો, તારી પાપણો પર ખુદને ઝૂલતો નિહાળ્યો. તારી નજરમાં પ્રેમનો આવકાર નિહાળ્યો, તારી પાપણો પર ખુદને ઝૂલતો નિહાળ્યો. તારી નજરની અસર હંમેશા રહે મુરલી, તારા પ્રેમને મારી ઉપર વરસતો નિહાળ્યો. તારી નજરની અસર હંમેશા રહે મુરલી, તારા પ્રેમને મારી ઉપર વરસતો નિહાળ્યો. તારા પ્રેમને મારી ઉપર વરસતો નિહાળ્યો. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે દ્રષ્ટિ. નાની એવી કાવ્યરચના છે. હવે મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. દ્રષ્ટિમાં સપનાઓની મહેફિલ સજાવીને બેઠો છું, જીવનની આ હકીકતને નવરંગ કરી બેઠો છું. દ્રષ્ટિમાં સપનાઓની મહેફિલ સજાવીને બેઠો છું, જીવનની આ હકીકતને નવરંગ કરી બેઠો છું. જ્યાં હું દ્રષ્ટિ કરું ત્યાં બધું નવીન લાગે છે મને. એ જ દ્રષ્ટિથી હું જીવનનો રસ્તો શોધી બેઠો છું. જ્યાં હું દ્રષ્ટિ કરું છું ત્યાં નવીન બધું લાગે છે મને. એ જ દ્રષ્ટિથી હું જીવનનો રસ્તો શોધી બેઠો છું. દ્રષ્ટિમાં પ્રેમની જ્યોતને પ્રગટેલી હું નિહાળું છું. જીવનમાં પ્રેમના વિરહને આજે ભૂલી બેઠો છું. દ્રષ્ટિમાં પ્રેમની જ્યોતને પ્રગટેલી નિહાળું છું. જીવનમાં પ્રેમના વિરહને આજે ભૂલી બેઠો છું. દ્રષ્ટિથી મળેલા માર્ગદર્શનને હું સમજી બેઠો છું. એથી જ દ્રષ્ટિમાં આનંદ સમાવી બેઠો છું. દ્રષ્ટિથી મળેલા માર્ગદર્શનને હું સમજી બેઠો છું. એથી જ મારી દ્રષ્ટિમાં આનંદ સમાવી બેઠો છું. દ્રષ્ટિ તો મારી આંખની અતિ નિર્મળ છે મુરલી. દ્રષ્ટિ તો મારી આંખની અતિ નિર્મળ છે મુરલી. હવે તો હું સૌના હૃદયમાં સ્થાન મેળવી બેઠો છું. હવે તો હું સૌના હૃદયમાં સ્થાન મેળવી બેઠો છું. તો મિત્રો, અમારી બંને કાવ્યરચનાઓ હતી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, ગુજરાત હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં બધા જ વિડીયો મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી
મારી કાવ્યરચનાનો વિડીયો સાંભળો, જુઓ, આપણા મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી એના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તબ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો દોસ્તો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.